અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। વરઘોડા કાઢીને બુલડોઝર ફેરવીને એકને ઠેકાણે પાડી રહ્યા છે, પણ છાકટા બનેલા લુખ્ખાઓ કાયદો અને સિસ્ટમને નબળી સમજીને દાદાગીરી કરી રહ્યા છે। જો કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતા આ અસામાજિક તત્વો ડીજીપી અને ગૃહમંત્રીના એક આદેશ બાદ પોલીસ મજબૂત કાર્યવાહી કરતી જોવા મળી। જ્યાં જ્યાં પણ લુખ્ખાગીરી થઈ રહી છે, અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, એકને પકડીને સીધા કરવામાં આવી રહ્યા છે। આ કાર્યવાહી છેલ્લા ઘણા મહિનાઓથી થઈ રહી છે। આરોપીઓના વરઘોડા હોય કે બુલડોઝર હોય, આ પ્રકારની કાર્યવાહી અમદાવાદ સહિત રાજ્યમાં આપણે જોતા આવ્યા છીએ। સભ્ય સમાજમાં પણ એક સંદેશ જાય કે પોલીસ જનતાની રક્ષણ માટે છે અને કોઈ પણ ચરમબંધીને છોડશે નહીં ગુજરાત પોલીસ। ઉદ્દેશ બિલકુલ બરાબર છે। કાયદો જેને હાથમાં લીધો છે તેના હાથ પગ તૂટશે અને તૂટી રહ્યા પણ છે। જો આ બધું જ થઈ રહ્યું છે, ગુનેગારોને સીધા કરવામાં આવી રહ્યા છે, તો પછી આવા દ્રશ્યો કેમ? પોલીસની કાર્યવાહીને ખુલ્લો પડકાર। નથી ફરક પડતો આ લુખ્ખાઓને। લોકોના ઘર પાસે કરી લુખ્ખાગીરી। કેમેરા તોડ્યા પછી ગાડીઓને તોડમફોડી કરવા માંડી, ગાડીઓ ફેંકવા માંડી, વાહનોને નુકસાન પહોંચાડ્યું। એટલી ગંદી ગાળો દેતા હતા કે મારા બાળકો બીતા થઈ ગયા। લોકોને ગાળો અપશબ્દો બોલ્યા। મહિલાઓને બાળકો ભયમાં। અમદાવાદનો આ છે વેજલપુર વિસ્તાર, જ્યાં આવેલી છે અરવલ્લી સોસાયટી। સોસાયટીની પાસે છે એકતા મેદાન। આ જગ્યા પર થઈ છે ગુંડાગીરી। સ્કોર્પિયો કાર, ગાડીનો નંબર છે GJ12BF6035। ઓવર સ્પીડમાં કાર લઈને આવીને ડ્રિફ્ટ મારે છે। જુઓ, આ કરતૂત કરનાર 3 શખ્સો જેઓ સીસીટીવી કેમેરામાં થઈ ગયા કેદ। સ્થાનિકો જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તે એઝાઝ ગાંચી, સાજિદ હનીફ, ઝહર ઉર્ફે કવાલ શેખ, આ ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, જેમણે ધમકી આપી કે પોલીસ ફરિયાદ કરશો તો આખી સોસાયટી સળગાવી દઈશું। આ શખ્સોએ સીસીટીવી તોડી નાખ્યા, પણ ઘટના તો કેદ થઈ અને તેમાં તેના ચહેરા પણ દેખાઈ રહ્યા છે। આ શખ્સોની લુખ્ખાગીરી જુઓ। કોઈ સાયકો વિકૃત હોય તે રીતે સોસાયટીમાં આવે છે અને વાહનોને આમ તેમ ફેંકવા લાગે છે। એક બાળકી આ બધું જોવે છે। એ બાળકીના ચહેરા પર ડર રીતસરનો જોઈ શકાય છે। મહિલાઓ કે બાળકો જે સુરક્ષિત ગુજરાતમાં રહે છે, પણ આ લુખ્ખાગીરીના કારણે જ તેઓ બહાર નીકળતા ડરી રહ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ સોસાયટીના સભ્યો તેમને સમજાવવા જાય છે તો તેમને પણ માર મારવામાં આવે છે। ખરાબ તત્વોના માણસો આવ્યા હતા અને અમારી સોસાયટીમાં અમે બધા સૂઈ રહ્યા હતા। સવારે ખોટી ગાળો ભાંડી હતી અને અમને બધાને પરેશાન કર્યા। ગાડીઓ ફેંકી દીધી, કેમેરા તોડી નાખ્યા, અમારા બધાની ઊંઘ ખરાબ કરી। એટલી ગંદી ગાળો દેતા હતા કે મારા બાળકો બીતા થઈ ગયા એમનાથી અને રડતા થઈ ગયા ઘરની અંદર। અમને કોઈને ઘરની બહાર નીકળવા નહોતા દેતા। અમે એવું ઈચ્છીએ છીએ કે એ લોકોની તરફ તમે આમ કાર્યવાહી કરો અને અમે અહીંયા શાંતિથી રહીએ। તો આ ભય ઊભો થયો છે અને હવે આ વિસ્તારની સ્થિતિ સામાન્ય કરવાની જવાબદારી પણ વધી રહી છે પોલીસ વિભાગની। બધાને કે દરવાજો બંધ કરી દો, દરવાજો બંધ કરો તો બધાને મારીશું, આવી રીતે આ લોકોએ પછી બધા પર ધાકધમકી કરી અને આખી અરવલ્લીના અમે બાળી નાખીશું, એ રીતનું એ લોકોએ બયાન કર્યું। સવારે 6 વાગે અજાન થઈ, અમે નમાજ પડવા ઉઠ્યા। જ્યારે આ રોડ ઉપર બહુ કરતો હતો, પછી અંદર આ બધું તોડફોડ, તમે એને પૂછ્યું ભાઈ શું છે તારે, શું તકલીફ છે? તો બસ કંઈ કહેતો જ નહીં, ગાળ કરીને આમ મારી કરીને આમ કરીને અમે તો પછી અંદર જતા રહ્યા સાહેબ। અમને તો બીક લાગે, અમે તો અંદર જતા રહ્યા। પછી અમે 100 નંબરમાં रिंग કરી દીધી। गालियाँ देते देते अंदर घुस के ना गालियाँ देते अंदर घुसा ना तो गालियाँ बहुत बोली। तो वो अजहर कव्वाल लेके बाहर जाओ, फिर अंदर लेके आवे, बाहर लेके जाओ, अंदर लेके आओ, फिर ना तो क्या गाड़ियाँ तोड़ो तो गाड़ियाँ फेंकी। આરોપી અઝહર શેખ તેના 2 સાગરીત સાથે આ કેસમાં સંડોવાયેલ છે। આ લુખ્ખાઓ કાયદો વ્યવસ્થાના ચિત્રા ઉડાડી રહ્યા છે। સાંજે 5:30 વાગ્યાની આસપાસ એકતા મેદાન છે, ત્યાં અલ ઇબ્રાહિમ ફ્લેટ છે, એના પાર્કિંગની અંદર નીચે એક સ્કોર્પિયો ગાડી આવી, એમાંથી 3 ઇસમો ઉતર્યા। એમાં જે મેઇન હતો અઝુદ્દીન ઉર્ફે કવાલ છે કે જે ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે, એની સાથે એઝાઝ ગાંચી અને
સાદિક હનીફભાઈ કરીને હતા. એ લોકોએ જે સ્થાનિક લોકો સાથે ગાળાગાળી કરી, પછી એને ટોકવામાં આવતા મારામારી કરી અને જે એમના મોટરસાઇકલ મૂકેલા હતા એ બધા નીચે પાડી દઈ અને નુકસાન કરેલું છે. તે સંબંધમાં તમામની સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ તો પોલીસે ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીની તપાસ શરૂ કરી છે. આ 3 મિત્રો છે અને આમાં જે 3 આરોપી પૈકી જે અઝુદ્દીન ઉર્ફે કવાલ કરીને છે એના વિરુદ્ધમાં 7 ગુના દાખલ થયેલા છે. એમાં 3 પ્રોહિબિશનના છે, 1 NDPSનો છે, 1 ચોરીનો છે અને 2 મારામારીના ગુના દાખલ થયેલા છે. આરોપી માટે જે ટીમો બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તમામ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે. 20 ડિસેમ્બર 2024 શાહીબાગમાં તલવારો સાથે આતંક. 19 ડિસેમ્બર 2024 રખિયાલમાં પોલીસ પર હુમલો. 17 જાન્યુઆરી 2025 અસલાલીમાં લાકડીથી મારમારી. 18 જાન્યુઆરી 2025 આનંદનગરમાં વાહનોમાં તોડફોડ. 11 જાન્યુઆરી 2025 વસ્ત્રાપુરમાં તલવાર લાકડીથી આતંક. 13 માર્ચ 2025 વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક. 26 માર્ચ 2025 એલિસ બ્રિજમાં જીવલેણ હુમલાઓ. એ આ 3 શખ્સો છે કે જે અવારનવાર અહીં રોડ ઉપર અહીં આવી અને આ રીતના આતંક છે તે મચાવતા હોય છે અને બીભત્સ જે ગાળો બોલી અને જે આ રીતના કરતા જ લોકો ડરી ગયા હોવાનું કહી રહ્યા છે. ત્યારે હાલ આ ઘટનાને લઈને પોલીસે હાલ ગુનો નોંધી આ 3 આરોપીઓની શોધખોળ છે તે શરૂ કરી છે. કેમેરા પર્સન હિરેન જોશી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. તો ગરમીના મોસમમાં